બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં અણિયારી રોડ જે વર્ષોથી ખરાબ હાલતમાં છે તે 900 મીટર રોડ ₹5.00 ખર્ચે ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો અને તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે તારીખ 7/3/2025ના રોજ કમર કરવામાં આવેલું હતું। થાય પછી તરત કામ ચાલુ થઈ જવું જોઈએ। કામ ચાલુ હજી પણ થયું નથી। આપ જોઈ શકો છો આ રોડ ઉપર જે કોઈ ધંધાકીય માણસો છે, અણિયાળીના લોકો પણ છે, રાણપુરના વેપારી માણસો પણ છે, એ લોકો આ રોડનું કામ ચાલુ નથી થયું, એના કારણે આ લોકોને બહુ તકલીફ પડી રહી છે। આ સરકાર શ્રી દ્વારા પરિપત્ર છે 15 જૂન પછી કોઈ પણ સરકારી કાર્ય ન થાય છતાં પણ ધારાસભ્યએ 15 જૂન પછી ખાતમુહૂર્ત કર્યું। આપનું નામ? પરવેશ કોટારિયા, સદસ્ય રાણપુર ગ્રામ પંચાયત। પરેશભાઈ, આ રસ્તાનું કામ ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું છતાં પણ રોડનું કામ શરૂ નથી થયું, તો આપ પંચાયતના સદસ્ય છે, આ બારામાં આપનું શું કહેવું? 3 જુલાઈએ લગભગ આ રોડનું ખાતમુહૂર્ત આપણે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું, પણ એના જ 20 થી 25 દિવસ થઈ ગયા પણ હજી સુધી આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। લોકોની રજૂઆત અનેકવાર અમને આવે છે કે ભાઈ